હવે આપણે એન્ટ્રી કરવાની છે મોલમાં. તો કેમ છો ગાઈસ? તો તમે બધા મજામાં જ છો અને અટાણમાં મોર્નિંગ થઈ ગયું છે, સુરતમાં એન્ટ્રી થઈ ગઈ છે અને મોલમાં આપણે આવી ગયા છીએ અને મોલનું લોકેશન કંઈક આવું છે. મોલમાં બહુ મજા આવે એવું છે. अब मैं जा रहा हूँ नीचे, हमारे फ्रेंड यहाँ पर खड़े हैं. जरा सी दिल में दे जगह. બહુ મસ્ત લોકેશન છે અહીંયા. અને આ બધું દુલ્હનું છે બધી, જેને તૈયાર થવું એ વૈયાજો વીઆર મોલમાં. એકથી એક નંગ છે બધા જોવા અહીંયા. આમ જો આમ જો. અને હવે આપણે થોડીક ખરીદી કરવાની છે એટલે આપણે જવાનું છે કપડાં લેવા. તો એન્ડ સુધી વ્લોગ જોજો તો મજા આવશે. અમારા બે શૂટરો અહીંયા પણ આટા મારે છે. ટોટાણે આ વીઆર મોલમાં અમે બધા એક હારે આવી ગયા છીએ અને વીઆર મોલમાં ભાઈ કેવી મજા આવે છે? બહુ જ મજા આવે છે. અને હવે આપણે ખરીદી કરવાની છે કપડાની, તો વ્લોગ એન્ડ સુધી જોઈજો. અને હવે અમારે જવાનું છે કપડાં લેવા. ચલો. લેડીઝો માટે દિલ મેં દે. જેને પણ લેવો હોય કોમેન્ટ કરી દેજો એટલે પાર્સલ તમારા ઘર સુધી પહોંચી જશે. અમારા સતીશભાઈ ડાભી કુરિયર કરી દે. હવે આપણે કપડાની શોપમાં ગીરી ગયા છીએ. ને ભાઈ આ અંદર આવી ગયા છે આપણે કપડા ચેન્જિંગ નું. આ તો આપણા ઘરના છે પણ હવે મફતમાં આપણે કપડા પહેરીને એનો બ્લોગમાં લેવાનું છે બધું. તો એન્ડ સુધી બ્લોગ જોઈજો. આ તો આપણા ઘરના છે પણ હવે મફતમાં પહેરીને ખાલી ફોટા પાડવાના છે. તો ગાય સકાળે આપણે પહેરી લીધું મફતમાં. મજા કરો જો એનું લોકેશન જો. આપણને આવું પહેર્યું લાગે, આમાં આમ લાગે પણ હાલ છે.
ભાઈ ચપ્પલની કિંમત જોવો તમે 3000 આની 2000 3000 3000 2000 અને 5000 5000 વાળા બૂટ જુઓ 5000 વાળા તમે ખાલી બૂટ જોવો તમે 4000 આ 4000 વાળો લાગે 100 વાળો છે તમે બૂટની ખાલી કિંમત જોવો 20% તો ઓફ છે. હવે જવાનું છે ગેમ ઝોનમાં. હા છોકરો તો ગેમ રમે એ તમે જોવો ખાલી. Just looking like a wow. આ ગેમ ઝોન જોવો તમે ખાલી. અને આ કપડા રહ્યા ને એ તો આપણી ગર્લફ્રેન્ડને લઈ દેવાના છે. આખો કોમ્બો લઈને બેને જવાનું છે ગોવા. આપણી ગર્લફ્રેન્ડ માટે આ કુર્તી પણ બહુ મસ્ત છે. પછી જવાનું છે ગોવા. એ પછી તો આ ગોવા જોડી પહેરીને જવાનું છે. કાંઈ ઘટે જ નહીં. 50% ડિસ્કાઉન્ટ છે. આ જોડી મળશે 9000માં. અને આ જે રહી ટોપી કેટલા વાળી છે? 599 વાળી. લેવી નહીં કાંઈ નહીં, મફતમાં શેક તો કરી લેવી. સપનું પૂરું કરી નાખી ટોપી પહેરીને. 600 વાળી ટોપી પહેરી લીધી હો. એમાં કાઠિયા વાળી કાંઈ ઘટ્યા નહીં. 600 વાળી છે ઓકાતની બહાર.